તો મિત્રો કેમ છો બધા મજામાં ને? તો પહેલા તો બધાને જય માતાજી. તો આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે, તો આપણે વ્લોગમાં બના રહેજો બધા. તો આપણે અહીંનું કંઈક નજારો અને લોકેશન અહીંથી બતાવીશું, તો બધાને બતાવીશું. તો આપણે આમ જઈ રહ્યા છીએ, વ્લોગમાં બના રહેજો બધા. જો અહીંયા એક જમરૂખડીનું ઝાડ છે, કાંટા નાખેલા છે, બધા કપા વીણવા જવાનું છે, તો બધું કાંટા બટા નાખેલા છે. જો અહીંયા છોકરા રમે છે બધા. જો અહીંયા એક પોપિયાનું ઝાડ છે, તમને બતાવીશું વિડીયોમાં બના રહેજો. જો અહીંયા કેટલા પોપિયા આવેલા છે. જો અહીંયા કેવા મજાના પોપિયા છે. જો અહીંયા 3-4 પોપિયા આવેલા છે. આ પણ લાંબા પોપિયા છે ને ઓલે પણ છે, ના તો ઘણા બધા પોપિયા આવેલા છે, તો ના તો ગોર પોપિયા છે સરસ મજાના. હજી એક પાયકા નથી. એક સામે છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. એક અહીંયા પોપિયો છે, તમને દેખાડીશું. આ તો કંઈક વિચિત્ર પ્રકારનો પોપિયો છે. અહીંયા અલગ અલગ જાતનો આમ કંઈક વિચિત્ર ડિઝાઇન છે આમાં આવેલી, જોઈશું. તો આવા છે અને એટલા બધા પોપિયા આવેલા છે. અમારે ધાબા માથે ચડીએ તો આખું મોવા દેખાય છે. તો આપણે ધાબા માથે જઈશું, તમને મોવાનો નજારો દેખાડીશું. તો વિડીયોમાં બધા બના રહેજો. તો આપણે માથે જઈ રહ્યા છીએ. તો અહીંથી ખેતરો અને વાડી વિસ્તાર કંઈક આવી રીતનો દેખાય છે. હજી આપણે ઉપર જઈશું, વિડીયો બના રહેજો. જો મિત્રો અહીંથી કંઈક આવો નજારો દેખાય છે, જોઈ શકો છો તમે. અહીંથી મોવા અત્યારે તો બહુ ખાસ દેખાતું નથી વાતાવરણના લીધે, પણ તમે જોઈ શકો છો. જો અહીંથી આપણે ગામનો નજારો પણ જોઈ શકાય છે, જોઈ શકો છો તમે. જો મિત્રો કેવું સરસ મજાનું છે નજારો. તો મિત્રો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ, તો બધા વ્લોગમાં બના રહેજો. તો આપણે નીચે જઈ રહ્યા છીએ હવે. તો અહીંયા છોકરા હજી રમે છે. તો આપણે હવે ઘરે જઈશું. તો મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છે, તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું નેક્સ્ટ વ્લોગમાં.